નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલયના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજે ધોરણ 1 ની અંદર ગણિત ગમત વિષયનો અભ્યાસ કરવાનો છે અને તેની અંદર પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યા છે તે શીખવાની છે। તો નેક્સ્ટ એટલે કે આગલા લેક્ચરની અંદર આપણે જોયું કે 9 પછીની સંખ્યા કઈ આવે છે। તો 9 પછીની સંખ્યા છે આપણે જોઈ 9 પછીની સંખ્યા કઈ આવે છે तो के 9 पछी एकड़े मींडे 10, 10 पछी 11, 11 पछी 12, 12 पछी 13, 13 पछी 14, 14 पछी 15, 15 पछी 16, 16 पछी 17, 17 पछी 18 અને 18 પછी 19 ને 19 પછी 20। આનો અભ્યાસક્રમ છે તે આપણે આગલા લેક્ચરની અંદર જોઈ લીધું। હવે એની અંદર આપણે આગળ વધીએ। આગળનો ટોપિક છે 10 નું જૂથ બનાવો અને સંખ્યા લખો। આની અંદર આપણે શું કીધું છે, ચિત્ર છે તે વધારે આપેલા છે પણ આપણે શું કીધું છે આની અંદર તો કે 10 નું જૂથ બનાવો। 10 નું છે તે જૂથ બનાવવાની છે અને જૂથ બનાવીને સંખ્યા છે તે બોક્સની અંદર લખવાની છે। જે ખાનું આપ્યું છે એની અંદર આપણે લખવાની છે। ઉદાહરણ સાથે સમજાવેલું છે બાળકો। તો ઉદાહરણમાં શું સમજાવેલું છે તો કે આઈસ્ક્રીમનું ચિત્ર છે એની અંદર કેટલા આઈસ્ક્રીમ છે બાળકો તો કે 13 આઈસ્ક્રીમ છે પણ આપણે શું કીધું છે તો કે 10 નું જૂથ બનાવો। એટલે જે 10 થાય છે એની અંદર આપણે રાઉન્ડ છે તે કરી નાખ્યો છે। તો રાઉન્ડ કરીને આપણે શું કીધું છે દશમ અને એકમ જણાવો। એટલે દશમ અને એકમ છે આપણે જણાવવાનો છે। તો હંમેશા યાદ રાખવાનું બાળકો, જે ડાબી સાઈડ નું હોય હંમેશા શું હોય છે બાળકો તો કે એકમ હોય છે। સંખ્યા ગમે એ લખેલી હોય છે, 13 લખેલી હોય, 14 લખેલી હોય કે 15 લખેલી હોય કે 25 લખેલી હોય કે 10 લખેલી હોય, હંમેશા બાળકો યાદ રાખવાનું જે ડાબી સાઈડ નો અંક હોય શું હોય છે હંમેશા એકમ હોય છે અને જે જમણી સાઈડ હોય શું હોય છે તો કે દશક હોય છે। સંખ્યા છે તે ગમે તે લખેલી હોય એ આપણે કાંઈ લેવા દેવા નહીં। આપણે શું યાદ રાખવાનું છે બાળકો તો કે બે સંખ્યા લખેલી હોય એની અંદર શું જોવાનું છે આપણે એકમ કયો છે અને દશક કયો છે અને એકમ કયેલો છે। તો હંમેશા યાદ રાખવાનું બાળકો, જે ડાબી સાઈડ નો હોય છે શું હોય છે તો કે એકમ હોય છે અને જે જમણી સાઈડ નો હોય છે શું હોય છે દશક હોય છે। અહીંયા શું આપણને આપેલું છે તો કે એકડે તગડે 13, તો આ બાજુનો છે એટલે કે એ શું થશે બાળકો તો કે એકમ થશે અને આ બાજુ એટલે કે જમણી સાઈડ નો છે શું થશે બાળકો તો કે દશક છે તે થશે। બે સંખ્યા આપેલી હોય યાદ રાખવાનું, જે ડાબી સાઈડ નો હોય એ એકમ થાય અને જે જમણી સાઈડ નો હોય શું થાય છે બાળકો તો કે દશક થાય છે। ઉદાહરણ સમજો। હવે નીચે આપણે જોઈ લઈએ। તો સૌપ્રથમ આપણે ચિત્રની ગણતરી કરી નાખશું। કેટલા ચિત્ર છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 કેટલા થયા બાળકો એકડે પાંચડે 15। આપણે સૂચનામાં શું કીધું છે તો કે 10 ની જૂથ બનાવો। તો 15 ની અંદર આપણે 10 ની જૂથ બનાવવાની છે। તો 10 ની જૂથ બનાવી નાખો। 1 2 3 4 5 6 7 8 9 અને 10। 10 ની જૂથ બની ગઈ। કેટલા ફાનસ વધવા પડે બાળકો તો કે 15 માંથી 10 કાઢો એટલે કે 5। 5 ફાનસ તમારે વધે તો સંખ્યા છે એ સાચી છે। તો કે 10 નું જૂથ તો જ બન્યું છે। તો 5 સંખ્યા વધી બાળકો 1 2 3 4 અને 5। 5 સંખ્યા વધી તો કે હા, તો આપણે 10 નું જૂથ છે એ કેવું છે તો કે રાઈટ છે, સાચું છે। તો એકડે પાંચડે 15 આપણે કીધું આપ્યા છે અહીંયા એકડે પાંચડે 15 થયા। હવે આપણે એમાંથી એકમ અને દશક શોધવાના છે। તો મેં તમને કીધું એમ જ તેમ, જે ડાબી બાજુ હોય હંમેશા શું હોય છે બાળકો એકમ હોય છે અને જે જમણી બાજુ હોય છે તે દશક હોય છે, યાદ રાખવાનું છે। એટલે આમાંથી દશક અને એકમ કયું થશે બાળકો તો કે એકડે 1 છે તે દશક થશે અને જે પાંચડે 5 છે તે એકમ થશે। પાંચડે 5 છે તે ડાબી સાઈડ છે અને એકડે 1 છે તે જમણી સાઈડ છે। એટલે એકડે પાંચડે 5 ની સંખ્યા એકડે પાંચડે 15 ની સંખ્યા આપી આપણને એની અંદર પાંચડે 5 છે તે એકમ થશે અને એકડે 1 છે તે દશક થશે। એવી જ રીતે નીચે ચિત્રની ગણતરી કરી નાખો। કેટલા ચિત્ર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કેટલા થયા 18। આપણે શું કીધું છે સૂચનાની અંદર 10 નું જૂથ બનાવવાનું છે। 10 ગણી નાખો 1 2 3 4 5 6 7 8
9 અને 10 તો 10 નું જૂથમાં રાઉન્ડ કરી નાખો। 10 નું જૂથ બનાવીને આપણે કઈ સંખ્યા દર્શાવવાની છે બાળકો? એકમ અને દશક અને એકમની સંખ્યા છે તે દર્શાવવાની છે। તો આપણે કુલ સંખ્યા કઈ થઈ? તો કે 1 8 18। તો એમાં એકમ કયો આવશે બાળકો? તો કે 8 8 છે તે એકમ આવશે અને દશક કયો આવશે? તો કે 1 1 છે તે દશક આવશે। હંમેશા યાદ રાખો, ડાબી સાઈડ હોય એકમ અને જમણી સાઈડ હોય તે દશક। એની પછીનો ટોપિક છે, એમાં પણ આપણે એ જ કરવાનું છે, ગણતરી કરવાની ચિત્રની, 10 નું જૂથ બનાવવાનું છે અને જૂથ બનાવીને એકમ અને દશક છે તે દર્શાવવાનું છે। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 કેટલા થયા બાળકો? તો 1 9 19। 9 પછીની સંખ્યા આપણે 10 થી 20 ની શીખી। જો તમને 10 થી 20 સુધીની ગણતરી આવડશે, એટલે કે 10 થી 20 સુધીના એકડા આવડશે, તો જ તમે આનો અભ્યાસ કરી શકશો, નકર કરી શકશો નહીં। એટલે 10 થી 20 સુધીના એકડા છે તમારે ફરજિયાત શીખવાના છે। એટલે કે 1 થી 20 ની સંખ્યા, 1 થી 20 સુધીના એકડા છે તમને ફરજિયાત આવડવા પડે બાળકો। 1 થી 20 સુધીના એકડા આવડશે તો જ તમે આનો અભ્યાસક્રમ કરી શકશો, નકર કરી શકશો નહીં। એટલે 1 થી 20 સંખ્યા છે તમારે તમારી ઘરકામની નોટની અંદર કેટલી વાર લખવાના બાળકો? 5 વાર લખીને બોલવાના છે। 5 વાર લખીને બોલશો એટલે તમને 1 થી 20 સુધીની સંખ્યા છે તે આવડી જશે। તો અહીંયા કેટલા છે બાળકો? તો કે 19 ચિત્ર થયા। આપણે કેટલાની જૂથ બનાવવાની છે? તો કે 10 ની જૂથ બનાવવાની છે। તો 10 ગણી નાખો, 1 2 3 4 5 6 7 8 9 અને 10। 10 ગણ્યા તો 10 ની જૂથ બનાવી નાખો। 19 થયા, કેટલા વધવા પડે બાળકો? તો કે 19 માંથી 10 ની જૂથ બનાવી તો 9 સંખ્યા છે તે વધવી જોઈએ। 9 સંખ્યા વધી, 1 2 3 4 5 6 7 8 અને 9 વધી। તો કે હા, તો એકમ કયો થયો બાળકો? તો કે 9 9 છે તે એકમ થયો અને દશક કયો થયો? તો કે 1 1 છે તે દશક થયો। એની અંદર આગળનો ટોપિક ઈ છે બાળકો, 10 નું જૂથ બનાવો અને સંખ્યા છે તે લખો। તો સૌપ્રથમ સંખ્યાની ગણતરી કરશું, ગણતરી કરીને સંખ્યા લખશું, પછી 10 નું જૂથ બનાવશું અને પછી દશક અને એકમ છે તે જણાવશું। તો સૌપ્રથમ ગણતરી કરી નાખો ચિત્રની। 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલા થયા બાળકો? તો કે બંને એકડા 11। આપણે શું કીધું છે સૂચનાની અંદર? તો કે 10 ની જૂથ બનાવી નાખો। તો 10 ગણીને જૂથ બનાવી નાખો બાળકો। કેટલા વધવા પડે? તો કે એક સંખ્યા છે એટલે કે એક ચિત્ર છે તે વધવું પડે। 11 માંથી આપણે 10 ની જૂથ બનાવી એટલે કેટલી સંખ્યા વધે બાળકો? તો કે એક સંખ્યા છે તે વધે। તો એક સંખ્યા વધી, તો કે હા, હવે આમાં શું દર્શાવવાનું છે? એકમ અને દશક। તો બે બાજુ બે સરખા છે, તો એકમ છે તે પણ એક થશે અને દશક છે તે પણ એક થશે। ડાબી બાજુ હોય એકમ અને જમણી બાજુ હોય તે દશક, યાદ રાખજો। એની પછીનો ટોપિક છે, કાતરનું ચિત્ર છે, કાતરના ચિત્રની ગણતરી કરી નાખીએ આપણે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા થયા? તો કે 1 6 16। કેટલાની જૂથ બનાવવાની છે આપણે? તો કે 10 ની જૂથ બનાવવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10। 10 ની જૂથ બનાવી નાખો બાળકો। 10 ની જૂથ બની ગઈ, કેટલા વધવા પડે? તો કે 16 માંથી આપણે 10 કાઢવી તો 6 ની સંખ્યા છે તે વધવી પડે। 1 2 3 4 5 અને 6 વધ્યા। તો કે હા, તો 10 નું જૂથ કેવું છે? તો કે સાચું છે। તો હવે આપણે શું દર્શાવવાનું છે એની અંદર? 16 ની અંદર એકમ અને દશક છે તે દર્શાવવાના છે। તો 6 છે તે એકમ થશે અને 1 1 છે તે દશક થશે। આગળના ચિત્રની ગણતરી કરી લઈએ। 1 2 3 4 5 6 7 8 9 10
11 12 અને 13 કેટલા થયા તો કે એકડે તગડે 13 કેટલાનું જૂથ બનાવવાનું છે 10 નું જૂથ બનાવવાનું છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 નું જૂથ બનાવી નાખો જૂથ બની ગયું કેટલી સંખ્યા વધવી પડે 13 માંથી આપણે 10 ની સંખ્યા એટલે કે બાદ કરી તો કેટલી સંખ્યા વધવી પડે તો કે 3 સંખ્યા છે 3 ચિત્ર છે તે વધવા જોઈએ 1 2 અને 3 3 વધ્યા બાળકો તો કે હા હવે આમાં આપણે શું કરવાનું છે તો કે એકમ અને દશક છે તે જણાવવાનું છે તો એકડે તગડે 13 માં એકમ છે તે તગડે 3 થશે અને દશક છે તે એકડે 1 થશે એની પછીનું ચિત્ર ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 કેટલાની જૂથ બનાવવાની 10 ની જૂથ બનાવવાની 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 ની જૂથ બનાવી નાખો 14 માંથી આપણે 10 ની જૂથ બનાવી નાખવી તો કેટલી સંખ્યા વધશે બાળકો 1 2 3 અને 4 ચાર સંખ્યા વધી હા હવે આપણે શું દર્શાવવાનું છે આની અંદર એકમ અને દશમ છે તે દશક છે તે દર્શાવવાના છે તો 4 છે તે એકમ થશે અને એકડે 1 છે તે દશક થશે ગમે સંખ્યાઓ યાદ રાખવાની છે બાળકો ડાબી બાજુ હોય એકમ છે અને જમણી બાજુ હોય તે દશક છે એની પછીનો ટોપિક છે કોઠો પૂર્ણ કરો એની અંદર જોઈએ બાળકો શું કીધું છે આપણે કોઠો છે તે પૂર્ણ કરવાનું છે એટલે કે સંખ્યા છે ત્યાંની અંદર લખવાની છે જે સંખ્યા લખેલી છે એ સંખ્યા ત્યાંની અંદર લખવાની છે પણ બોલી બોલીને લખવાની છે એટલે કે 9 9 પછી કઈ સંખ્યા આવે છે બાળકો તો કે એકડે મીંડે 10 ની સંખ્યા છે તે આવે છે તો આમાં દશક કયો થયો તો કે 1 અને એકમ છે તે કયા થયો તો બાળકો તો કે 0 છે તે એકમ અને દશક તો દર્શાવેલું છે તો અહીંયા 0 છે તે શું થશે બાળકો તો કે એકમ છે તે 0 થશે તો એકડે મીંડે 10 ની સંખ્યા છે બોલી બોલી લખી નાખીએ એકડે મીંડે 10 એકડે મીંડે 10 એકડે મીંડે 10 બોલી બોલીને લખજો બાળકો એટલે તમને યાદ રહે એકડે મીંડે 10 એકડે મીંડે 10 એકડે મીંડે 10 એમ ઠેક સુધી તમારે બોલી બોલીને અંક છે તે લખવાનો છે એકડે મીંડે 10 એકડે મીંડે 10 એકડે મીંડે 10 બોલી બોલીને લખશો તો જ યાદ રહેશે 9 9 પછીની સંખ્યા કઈ આવે છે બાળ મિત્રો તો કે 9 9 પછી એકડે મીંડે 10 ની સંખ્યા છે તે આવે છે એની પછી આગળ એકડે મીંડે 10 પછી કઈ સંખ્યા આવે છે બાળકો તો કે બંને એકડા 11 બંને એકડા 11 ની અંદર એક છે તે દશક થશે અને એક છે તે એકમ થશે કારણ કે બે સંખ્યા સરખી છે એટલે જે ડાબી બાજુ છે તે પણ એકમ થશે જમણી બાજુ છે તે પણ એકમ થશે એટલે બંને એકડા 11 છે તે થશે તો આપણે શું કરશું એકડે મીંડે 10 પછી કઈ સંખ્યા આવે છે બાળકો બંને એકડા 11 ની સંખ્યા આવે છે તો બંને એકડા 11 ની સંખ્યા છે તે બોલી બોલી લખી નાખો બંને એકડા 11 બંને એકડા 11 બંને એકડા 11 એમ ઠેક સુધી તમારે આ અંક છે તે બોલી બોલીને ખાનાની અંદર લખવાના છે બંને એકડા 11 બંને એકડા 11 બંને એકડા 11 બે એકડા 11 એટલે કે એકડે મીંડે 10 પછી કઈ સંખ્યા આવે છે બાળકો તો કે બંને એકડા 11 ની સંખ્યા છે તે આવે છે 9 9 પછી આપણે 10 જોયા એકડે મીંડે 10 10 પછી આપણે કઈ સંખ્યા જોઈ તો કે બંને એકડા 11 11 પછી કઈ સંખ્યા આવશે બાળકો તો કે 11 પછી એકડે બગડે 12 તો એની અંદર એકડે બગડે 12 છે એમાં દશક છે તે 1 થશે અને એકમ છે તે 2 થશે તો એની અંદર આપણે બોલી બોલીને લખી નાખીએ એકડે બગડે 12 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 એમ ઠેક સુધી તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી બોલીને પેન્સિલથી લખવાનું છે બોલી બોલીને પેન્સિલનો ઉપયોગ જ કરજો બાળકો કોઈ બોલપેનનો ઉપયોગ નહીં કરે પેન્સિલથી તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે
બંને એકડા 11 પછી કઈ સંખ્યા આવે છે બાળકો? તો કે બંને એકડા 11 પછી એકડે બગડે 12 નો અંક એટલે કે સંખ્યા આવે છે. એની પછી એકડે બગડે 12 પછી કઈ સંખ્યા આવે છે? તો કે એકડે તગડે 13. તો એકડે તગડે 13 એમાં બે સંખ્યા છે તો એકમ કયો થશે? તો કે 3 છે તે એકમ થશે અને 1 છે તે દશક થશે. તો બોલી બોલીને લખી નાખીએ આપણે એકડે તગડે 13, એકડે તગડે 13, એકડે તગડે 13. એમ ઠેક સુધી બાળકો તમારે બોલી બોલીને લખવાનું છે. એકડે બગડે 12 પછી કઈ સંખ્યા આવે? તો કે એકડે તગડે 13 ની સંખ્યા છે તે આવે છે. એકડે તગડે 13, એકડે તગડે 13, એકડે તગડે 13. એકડે બગડે 12 પછી એકડે તગડે 13 આવે. એની પછી આગળ એકડે તગડે 13 પછી કઈ સંખ્યા આવશે બાળકો? તો કે એકડે ચોગડે 14. એકડે ચોગડે 14 ની અંદર દશક છે તે 4 થશે. સોરી, ચાર છે તે એકમ થશે અને 1 છે તે દશક થશે. બોલી બોલીને લખી નાખવી એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14. એમ ઠેક સુધી બાળકો બોલી બોલીને લખવાનું છે તમારે. એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14. તો કે એકડે તગડે 13 પછી કઈ સંખ્યા આવે? કયો અંક આવે છે બાળકો? તો કે એકડે ચોગડે 14. હંમેશા યાદ રાખજો, આગળની સંખ્યા યાદ રહેશે તો જ પાછળની સંખ્યા છે તે યાદ રહેશે, નકર અંક છે તમને યાદ રહેશે નહીં. તો એકડે બગડે 12, એકડે તગડે 13 પહેલા આપણે કઈ સંખ્યા જોઈ બાળકો? તો કે એકડે તગડે 13 પહેલા આપણે એકડે બગડે 12 ની સંખ્યા જોઈ. એકડે બગડે 12 પહેલા કઈ સંખ્યા જોઈ? તો કે બંને એકડા 11 ની સંખ્યા જોઈ. બંને એકડા 11 પહેલા કઈ સંખ્યા જોઈ? તો કે એકડે મીંડે 10 ની સંખ્યા જોઈ. એકડે મીંડે 10 પહેલા કઈ જોઈ? તો કે 9 9. 9 9 પછી એકડે મીંડે 10, એકડે મીંડે 10 પછી બે એકડા 11, બે એકડા 11 પછી એકડે બગડે 12, એકડે બગડે 12 પછી એકડે તગડે 13 અને એકડે તગડે 13 પછી એકડે ચોગડે 14 ની સંખ્યા છે તે જોઈ. તો અહીં આ ડિજિટલ તાસને આપણે પૂર્ણ કરશું અને ફરીથી નવા તાસમાં આપણે મળશું. આભાર.